ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓનો પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાત પ્રદેશ શિવસેના દ્વારા ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કરાયું છે। શિવસેનાના પ્રદેશ પ્રમુખ એસ.આર. પાટીલ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શિવસેનાના સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોને ભાજપના ઉમેદવારોના પ્રચારમાં લાગી જવા સૂચના આપવામાં આવી હતી અને કાર્યકરોને મતદારોની વચ્ચે જઈ ભાજપના ઉમેદવારોને જીતાડવા માટેની અપીલ કરાઈ હતી। ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ એસ.આર. પાટીલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કક્ષાની સૂચના અનુસાર શિવસેનાએ ગુજરાતની ચૂંટણીમાં ઉમેદવારો ઊભા નથી રાખ્યા। હિન્દુઓના વોટનું વિભાજન ન થાય તે માટે ભાજપના ઉમેદવારોને ટેકો જાહેર કરી તેમને જીતાડવા માટે પ્રયત્નો કરવામાં આવશે। જય શ્રી રામ। ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે એની અંદર જે છે શિવસેનાની તો એક જ ભૂમિકા છે। અમારા રાષ્ટ્રીય નેતૃત્વ માનનીય શ્રી એકનાથજી શિંદે સાહેબ અને અમારા રાષ્ટ્રીય સચિવ શ્રી અભિજીત અડસુલજી અને અલગ અલગ રાષ્ટ્રીય જે નેતા છે એમના સલાહ સૂચન મુજબ અમે ગુજરાતમાં ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની લડવાની નક્કી નથી કર્યું, એટલા માટે કે હિન્દુત્વના વોટ ડિવાઈડ ના થાય એટલે અમે લોકો રાષ્ટ્રીય નેતૃત્વના સલાહ સૂચન મુજબ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે મદદરૂપ થઈને એમને જીતાડવાની પૂર્ણ કોશિશ કરવાની તૈયારીમાં છે।